વડોદરાના વોર્ડ નંબર 9માંથી આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો કિશોરીબેન રામી, સુરેશ મહારાજ, મીનાક્ષીબેન પટેલ અને વિશાલ કણઝરિયાએ આજે ખોડિયાર માતાના દર્શન કરી ઉમેદવારી પત્ર ભર્યા હતા। આ પ્રસંગે વિશાલ કણઝરિયાએ જનતાને એકવાર પરિવર્તન લાવવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે જો જનતા નવયુવાનોને તક આપશે તો ગટર, રસ્તા, પાણી અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નો હલ કરવા માટે મક્કમતાથી કામ કરશે। વોર્ડ નંબર 9ના આજે આમ આદમી પાર્ટીના 4 કેન્ડિડેટ એટલે કે કિશોરીબેન રામી, સુરેશ મહારાજ, મીનાક્ષીબેન પટેલ અને હું વિશાલ કણઝરિયા આજે અમે આમ આદમી પાર્ટીના 4 ઉમેદવાર નામાંકન કરવા જઈ રહ્યા છે। ત્યારે આજે અમારે ખોડિયાર મંદિરથી પગે લાગીને અને દર્શન કરીને માતાજીના આશીર્વાદ લઈને અમે આજે નામાંકન કરી રહ્યા છીએ। ત્યારે અમે આપણે વડોદરાની જનતાને કહીએ છીએ, હવે બદલાવ એકવાર લાવો, એકવાર પરિવર્તન લાવો, પરિવર્તન લાવશો તો તમારું થશે। અમે ગટર, રોડ, રસ્તા, પાણી અને શિક્ષણના માર્ગે ચાલવાના છે। ત્યારે તમને જનતાને કહે છે એકવાર પરિવર્તન લાવીને અમારા જેવા નવયુવાનોને એકવાર ગાદી આપો તો તમને પરિવર્તનની જરૂર દેખાશે। તે માટે અમે કહીએ છીએ કે એકવાર પરિવર્તન લાવો। આજે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વોર્ડ નંબર 9માંથી અમે આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારોની પેનલ અમારી ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે। ત્યારે માતાજીના અમે આશીર્વાદ લીધા છે। હું પોતે સ્કૂલમાં પ્રિન્સિપાલ છું, એટલે એવી આશા રાખું કે અમારા જેવા શિક્ષિત ઉમેદવારોને વડોદરાની પબ્લિક તક આપે અને મને વિશ્વાસ છે કે આ વખતે જરૂર અમારા જેવા ઉમેદવારોને બહુમતીથી ચૂંટીને વડોદરાની પબ્લિક જ્યારે ચૂંટી લાવશે ત્યારે અમને વિશ્વાસ છે કે વડોદરામાં અમે બદલાવ લાવીશું। હું ઉંડેરા ગામની પુત્રવધુ છું। ઉંડેરા ગામમાં પહેલાં પણ હું ચૂંટાઈને આવેલું છું અને ઉંડેરા ગામના બધા પબ્લિકે મને સાથ આપ્યો હતો અને હું 5 વર્ષ ચૂંટાઈને રહી છું। તો હવે હું ઉંડેરામાં પરિવર્તન લાવવા ચાહું છું। ગટર, પાણી, રસ્તાના બધા પ્રોબ્લેમ છે એ બધા હું સોલ્વ કરવા માગું છું। એટલે પબ્લિક મને સાથ આપે અને મને વિશ્વાસ છે કે મને પૂરો સાથ આપશે ને હું ચૂંટાઈને આવીશ એવો મને પૂરો વિશ્વાસ છે। બધી જનતાનો મારા પર પ્રેમ છે અને બધાનો સાથ છે કે તમે ઊભા રહો, એટલે હું આ ફોર્મ ભરવા જઈ રહી છું। ભારત માતા કી જય। વડોદરા મહાનગરપાલિકે નહીં, વોર્ડ નંબર 9ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી અમારે 4 કેન્ડિડેટને ટિકિટ મળેલ છે। એમાં કિશોરીબેન, વિશાલભાઈ કણઝરિયા, સુરેશભાઈ પંડ્યા, મીનાક્ષીબેન પટેલને ટિકિટ મળી છે અને આ આમ આદમી પાર્ટીએ જે અમારા ઉપર ભરોસો રાખ્યો છે તે ખરા ઉતરવાની અમે સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ અને વડોદરાની જનતાને કહીએ છીએ કે હવે બદલાવ લાવો। જ્યાં સુધી બદલાવ, પરિવર્તન નહીં આવે ત્યાં સુધી વડોદરાનું કોઈ પણ કામ થવાનું નથી। તો દરેક જનતાને મારી વિનંતી છે કે તમે આ વખતે પરિવર્તનની આંધી લાવો, જેથી કરીને વડોદરા સુંદર નગર બની જાય। ભારત માતા કી જય।